તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું પ્રીતિ નકુલ ક્રિએશન યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી જ રીતે સ્ટેટસ વિડીયો એડિટ કરતા શીખીશું, બિલકુલ મહેનત વગર। જે પ્રકારનું મિત્રો તમે ડેમોની અંદર સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો તમે બનાવી શકશો કોઈપણ જાતની મહેનત કર્યા વગર, માત્ર ફોટો એડ કરીને। ઓકે, કેવી રીતે મિત્રો, તેના માટે વિડીયોને પૂરો દેખજો મિત્રો। તે પ્રકારનું સ્ટેટસ વિડીયો એડિટ કરવા માટે મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી હશે। સિમ્પલ તે લિંક ઉપર તમારે ક્લિક કરી અને કંઈક આ પ્રકારનું એક પ્રોજેક્ટ હશે જેને તમારે તમારા લાઇટ મોશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। ઓકે, બધું મિત્રો તમને રેડી મળી જશે, માત્ર તમારે જે પ્રોજેક્ટ છે તેને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। ઇમ્પોર્ટ કર્યા પછી કંઈક આ પ્રકારનું આપણું જે વિડીયો છે તે અહીંથી લાઇટ મોશનની અંદર અહીંથી પ્રોજેક્ટ આપણું ઓપન થઈ જશે। ઓકે, ત્યારબાદ હવે શું કરવાનું છે, તમારે આની અંદર જે ફોટો છે મિત્રો તેની જગ્યાએ તમારે જે પણ તમારો ફોટો એડ કરવાનો હોય તે ફોટો સિમ્પલ તમારે આની અંદર એડ કરી લેવાનો રહેશે। તો ફોટો એડ કરવા માટે તમારે સિમ્પલ શું કરવાનું રહેશે, અહીંથી તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। તેને અહીંથી એક ફોટો તમને જોવા મળશે, સિમ્પલ તે ફોટો છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી કલર એન્ડ ફિલ ઉપર જવાનું રહેશે। કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આ જે અક્ષર અહીંથી લખેલા આવી ચૂક્યા છે મિત્રો, જે આપણો ફોટો છે તેનું નામ। ઓકે, તો સિમ્પલ તમારે આની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે જે પણ ફોટો આની અંદર યુઝ કરવાનું હોય, માની લો મિત્રો આપણે આ જે ફોટો છે તે આની અંદર યુઝ કરવું છે, તો સિમ્પલ તે ફોટા ઉપર અહીંથી આપણે ક્લિક કરીશું। ત્યાં સિમ્પલ આપણે અહીંથી પ્લસના આઇકોન ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દઈશું। ઓકે, એટલે આપણો જે ફોટો છે તે અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો। ત્યાં સિમ્પલ તમારે આ જે ઓપ્શન અહીંથી ઉપર આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને વિડીયોને તમારે તમારા મોબાઈલની અંદર અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। વિડીયો તમારા મોબાઈલની અંદર અહીંથી સેવ થઈ જશે। ઓકે, તો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ફૂલ પ્રોજેક્ટની લિંક, તમે ઇમ્પોર્ટ કરી શકો છો। આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ મટીરિયલ ડાઉનલોડ કરવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો।